નમસ્કાર મિત્રો, હું છું કિશન ગોહિલ. નમસ્કાર કિશનભાઈ, હા ઓફિશિયલ નમસ્તે. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હા અને જી નમસ્તે. કિશન મિત્રો, આજે કિશનભાઈ કોઈક નવી જાણકારી સાથે આવ્યા છે. તો નવી જાણકારી શું હશે તો આગળના આપણે વિડીયો પૂરો નિહાળીશું ત્યારે ખબર પડશે. તો કિશનભાઈ, શું આજની પહેલા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જીકે ચેનલ ને. મારી એ જ અપીલ છે બધાને કે જેથી આવનારી નોટિફિકેશન આપને મળી રહે. હા, સબસ્ક્રાઇબ તમે કરેલો, અને જે લોકો સબસ્ક્રાઇબ કરી છે એ લોકો સુધી તો પહેલી માહિતી નોટિફિકેશન મળતી રહેશે. કારણ કે અને કોમેન્ટ અને લાઇક પણ કરજો, અને તમારા અન્ય સર્કલમાં તમે શેર કરજો, જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં શું ચાલી રહ્યું છે. અને બીજું જણાવો કે જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમને જીકે નું પણ કેટલુંક મટીરિયલ પણ મળશે. સાથે સાથે તમને કેટલાક ગુજરાતી સોંગ, હિન્દી સોંગ, ભક્તિ સોંગ, ઘણું બધું આ જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર છે. તો બહુ સમય ન લેતા કિશનભાઈ, આજનો વિષય શું છે જરા આપણા શ્રોતા મિત્રોને જણાવશો? હા નમસ્કાર. વિષય તો એવો છે કે મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે બહુ મહત્વપૂર્ણ સમાચાર છે. વાત તો આપણે કલ્યાણકારી દિવ્યાંગ સમાજ સુરક્ષા અધિકારી સમાજ સુરક્ષા નિયામક શ્રીની યોજનાઓ જે છે એ આપણે એક આગળની વિડીયોમાં ચર્ચા કરી હતી, તમને યાદ હોય તો જીતુભાઈ. આપણે હા કરી હતી. એમાં 3 યોજનાની આપણે વાત કરી હતી. એક તો દિવ્યાંગ સાધન સહાય યોજના છે, દિવ્યાંગ લગ્ન યોજના છે, દિવ્યાંગ લોન યોજના છે, અને દિવ્યાંગ પેન્શન યોજના છે, જેને આપણે સંશુરદાસ તરીકે ઓળખીએ છીએ. બરાબર? હા. આજે આપણે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે એવી કલ્યાણકારી યોજનાઓ, બસ પાસ યોજના છે, જેવી ઘણી બધી સમાજ સુરક્ષાની પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ આવે છે. બરોબર? એમાંથી આજે આપણે અભ્યાસ અને વાત કરવાની છે કે સાધન સહાય યોજનાની, દિવ્યાંગ સાધન સહાય યોજના. બરાબર? તો દિવ્યાંગ સાધન સહાય યોજના કેવી રીતે મળે, કોને મળે, શું થાય, એ બધું આપણે જાણીશું. તો મિત્રો, આના માટે એક લાઈક તો બને છે. બરાબર ને જીતુભાઈ? હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. લાઈક ને શેર તો ખાસ છે. સબસ્ક્રાઇબ તો જો કે તમારા પર ડિપેન્ડ છે, પણ લાઈક ને શેર તો અવશ્ય બને છે. તો આપણે વાત કરીશું હવે દિવ્યાંગ સાધન સહાય યોજના. પેલા ઘણા બધા આ દિવ્યાંગ સાધન સહાય યોજનાથી પરિચિત હશો. જેમ કે સંગીતના સાધનો મળતા હતા, પછી રોજગારના સાધનો મળતા હતા. પરંતુ 2025ના એક પરિપત્રથી બહુ ફેરફાર કરવામાં આવ્યા છે સાધન સહાય યોજનામાં. જીતુભાઈ, ઘણા બધા ફેરફાર કહી શકાય. હા. એવા ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યારે જે સાધનો આપવામાં આવે છે એ હવે સંગીતના હાર્મોનિયમ કે જે કેસો છે, તબલા, ઢોલક, એ આપવામાં આવતું હતું, એ સદંતરે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હા, જેમ કે એટલે અમિત, કિશનભાઈ, કદાચ કે ભણવામાં કામ આવતા એવા ઉપયોગી સાધન કદાચ મળતા હશે, એવું બની શકે ને? હા, એટલે જ ને. હા, એ પરિપત્રનો પણ આપણે સમય આવતા અભ્યાસ કરીશું. હા. એમાં શું કોટા છે, શું એનું બધું છે, પણ આપણે આજે જે વાત કરવાની છે એ સીધી છે. 2025 નો જે પરિપત્ર આવે તો યોજના વિશે. હા, આજનો જે પોર્ટલ, આમ તો પોર્ટલમાં સાધન સહાયના ફોર્મ બધાને એમ લાગે કે 2025ના ભરાવાય, પણ ખરેખર તો ભરાઈ ગયા છે જીતુભાઈ. હા. જેનું સમાજ સુરક્ષા એટલે કે સમાજ સુરક્ષા અધિકારી ના પરિપત્ર મુજબ 20 જુલાઈથી શરૂ કરી અને 5 સપ્ટેમ્બર સુધી ભરવામાં આવ્યા હતા. યસ. પરંતુ એમાં ઘણા બધા સરકારને કઈ એવો ઠરાવ કરવાનું મન થયું કે ઘણા બધા બાકી રહ્યા હોય, કોઈની અધૂરી અરજી હોય, સબમિટ ના થઈ હોય, તેના માટે ફરીથી સાધન સહાયના ફોર્મ એપ્લાય કરવાના શરૂ થયા છે. હા, મતલબ કે કદાચ અધૂરી અરજી તો ઠીક છે, પણ કદાચ કોઈ બાકી રહી ગયા હોય એ લોકો પણ ભરી શકે ને?
હા ભરી શકે એટલે જ ને. હમ. તો સમાજ સુરક્ષાના અધિકારીનો 7 એટલે કે 20/7 થી 5 સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ નવી અરજીઓની શરૂઆત 5 ડિસેમ્બર 2025 થી શરૂ કરી અને 31 ડિસેમ્બર 2025 સુધી માન્ય છે. બરાબર છે. હમ. તમે સમાજ સુરક્ષાની ઈ પોર્ટલ ફોર્મ કેવી રીતે ભરવું? ફોર્મ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. તે સાયબર કાફે દ્વારા અથવા પોતાના મોબાઈલથી ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પોર્ટલ ઉપર ખોલી અને ભરી શકાય છે. તેના માટે આપણે શું કરવાનું રહેશે? જો કોઈ પાસવર્ડ ન ક્રિએટ કર્યો હોય તો આધાર નંબર નાખી પોતાનું પૂરું નામ, મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન થઈ જવું. બરાબર જીતુભાઈ? યસ હા. પછી પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. એકાઉન્ટ બનાવ્યા પછી દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ સંશોધન યોજના એવા ઓપ્શનો આવશે. એમાં તમારે દિવ્યાંગ સાધન સહાય યોજનામાં ટીક કરવાનું. બરાબર? હા. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં ટીક કરશો એટલે એક પેજ ખુલશે જ્યાં તમારો કોટા દર્શાવવાનો રહેશે. તમારે કોટા એની કેટલીક મર્યાદાઓ છે જીતુભાઈ. હા, જેમ કે જેમ કે મર્યાદાઓ છે 40 થી 100% વચ્ચે કોઈ પણ દિવ્યાંગતા હોય એ વ્યક્તિ સાધન સહાય માટે એપ્લાય કરી શકે છે. ઓકે, 40 બરાબર થી છે? નીચેના વ્યક્તિઓ નહીં ભરી શકે. નહીં ભરી શકે. અને 100% ની મર્યાદા હશે કમસે કમ 40 થી, એ તમામ ભરી શકે. એમાં પાછું વિસ્તરણ પણ અલગ અલગ રીતે, જેવી 21 પ્રકારની જે વિકલાંગતાઓ છે. બરાબર છે જીતુભાઈ? યસ હા. એના માટે અલગ અલગ સમાજ સુરક્ષા અધિકારીએ જે સાધનો આવે છે એ રીતે આપણે એ ક્રમશઃ જોઈશું. પણ પહેલા તો વાત કરીએ કે સમાજ કલ્યાણ પર લોગિન થયા પછી દિવ્યાંગ સહાયનું જે સાધન સહાયનું ફોર્મ ખુલે છે તમારું. હા. એની અંદર પોર્ટલમાં પહેલા પેજમાં તમારે ડિટેલ નાખવાની છે. જન્મ તારીખ, બર્થ ડેટ, તમારું નામ, પૂરું નામ, એવું બધું તમે નાખશો. યસ ત્યાર પછી પાછળના પેજમાં તમારું સાધનને સિલેક્ટ કરવાનું છે જે તે ડિસેબિલિટીને આધીન. ઓકે, કે હા. જેવા સાધનો ઉદાહરણ હાલ આપણે લઈએ તો કે સ્માર્ટફોન છે ટોટલી બ્લાઇન્ડ માટે, તો એ સ્માર્ટ ટીક છે, સ્માર્ટફોન છે, સ્માર્ટ સ્ટીક સ્માર્ટ છે. કિટ છે, હા. કેલિપર્સ છે, જે સાધન તમને જરૂરિયાત લાગતું હોય હા. એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ પાછળના પેજે તમને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું કહેશે. બીજું કિશનભાઈ, એક પ્રશ્ન કે આ જે સ્માર્ટફોન ની વાત અંદર આવી, તો હા. શું અમુક લોકોને કદાચ પ્રશ્ન હોઈ શકે છે હા. કે માત્ર ભણતા લોકોને જે સ્માર્ટફોન મળી શકે ને જે ના ભણતા હોય એ લોકોને, તો શું ના ભણતા લોકોને મળે ખરો જે આ યોજનામાં? સમાજ સુરક્ષા 7/2025 નો પરિપત્ર એવું સ્પષ્ટપણે ઉલ્લેખ કોઈ કરેલ નથી જીતુભાઈ. અચ્છા. એની અંદર ચોખ્ખું લખ્યું છે કે દિવ્યાંગ વ્યક્તિ સમર્થ, ભણેલા ગણેલા, થોડું ઘણું અભ્યાસ હશે તો એને મોબાઈલ આપવાનો થાય છે. હા, મતલબ થોડો ઘણો અભ્યાસ હશે અને કદાચ અભ્યાસ કરીને ઘરે જે પૂર્ણ કરીને ઘરે બેઠા હોય તો પણ એ લોકો ભરી શકશે મતલબ. ભરી શકશે. ઓકે. એવું કોઈ ઉલ્લેખ આપણને જાણવા પરિપત્રના આધીન મળતો નથી. અને એવું લાગે તો પોતાની જિલ્લા સમાજ સુરક્ષા અથવા ગાંધીનગર સમાજ સુરક્ષાનો તમે સંપર્ક કરી શકો છો. યસ બરાબર. બરાબર છે. હા. જેનું આપણને એવું લાગશે તો એક બીજી વિડીયોમાં એનું ઈમેલ આઈડી છે, મેલ છે, આપણે બનાવીશું. ચોક્કસ. હા મિત્રો, અને આવી જાણકારી તમને મળતી રહેશે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે અમે નેક્સ્ટ ટોપિક લઈને આવીશું અને હજુ ઘણી બધી દિવ્યાંગોને લગતી વાતો ઘણી બધી છે. નહીં, આ જે દિવ્યાંગ સાધન સહાય યોજનાના 2 પરિપત્રો છે 2025 ના. હા. એ આપણે એનો સારી રીતે સરકારના જે પરિપત્રો છે એનો અભ્યાસ કરીશું. એનો કોટા વાઇઝ પણ આપણે સમજીશું કે કયા કોટાને કઈ વિકલાંગતામાં કેવું સાધન મળે, કેવી રીતે મળે, એની કેટલીક ક્રાઇટેરિયા અને મર્યાદાઓ આપેલી છે એ પણ આપણે જોઈશું. અત્યારે જોવાના છે
એ અત્યારે કોટા આપેલો છે પણ એ ઉપર છલ્લો છે જીતુભાઈ. હા, અચ્છા. સમજી ગયા આખી વાત? હા. એટલે આપણે અત્યારે ફક્ત એ લોકોએ જે નોટિફિકેશન બહાર પાડી છે 5 તારીખથી, હા. એના વિશે આપણે ફક્ત જોવાનું છે. ઓકે. એટલે આપણે પરિપત્રનો અભ્યાસ 2025 નો જે નવી પરિપત્ર, 2 પરિપત્રો થયેલા છે સાધન સહાયની બાબતમાં, એ આપણે કોઈ સમયની મર્યાદાને આધીન આપણે લઈને ચોક્કસ વિડીયો શ્રોતા મિત્રો સાથે ઉપસ્થિત થઈશું. બરોબર? તો હું શું વાત કરતો હતો, સ્માર્ટફોન ની વાત કરી. ત્યાર પછી સ્કેન ડોક્યુમેન્ટ, એટલે કે તમારે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે, પેલા તો 1 MB મિનિમમ, 1 MB થી ઓછું થાય તો ચાલે, પણ એથી વધવું જોઈએ નહીં. પેલા તો લેવાનું છે તમારું સ્માર્ટ કાર્ડ, એટલે કે ડિસેબિલિટી યુનિક આઈડી કાર્ડ. બરાબર? ડોક્ટરી સર્ટિફિકેટ જે સિવિલ વાળા તમને આપવામાં આવે છે તે. હવે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ, આ પૈકી કોઈ એક. બરાબર છે? તમારા નામે હોય તેવી વસ્તુ. માનો કે તમારી જોડે લાઇટ બિલ તમારા નામે નથી તો તમારે આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ લઈ લેવાનું. બરાબર છે? રેશનિંગ કાર્ડ જોડવું હોય તો એ ફરજિયાત નથી આવે. ત્યાર પછી તમારો બસ પાસ હોવો અનિવાર્ય છે, અને બારકોડ સ્ટીકર વાળો કે 2020 પછીનો નવો છે, જે આધાર સાથે લિંક કરેલો હોય છે, જેને બારકોડ સ્ટીકર મારવામાં આવે છે. મતલબ કે પાસ હશે 2020 પહેલાના પાસ હશે એ લોકો ફોર્મ નહીં ભરી શકે. બરાબર છે? આમ તો બારકોડ નો રેશિયો 2019 થી થયેલો છે, એટલે 2019 નું કદાચ હોય ને એને બારકોડ સ્ટીકર હશે તો એ અવશ્ય ભરી શકશે. બરાબર છે? એટલે આ કેટલાક એના માપદંડો છે. આવક મર્યાદાનું કોઈ પ્રમાણ નથી રહ્યું. હવે આવક ઓછામાં ઓછી 60,000 રૂપિયાથી લઈ અને આવક મર્યાદા 3 લાખ હશે તો પણ એ 6 લાખ હશે તો પણ એ ભરી શકશે. બરાબર છે? એટલે આવકના કોઈ ધારાધોરણો ચોક્કસ નક્કી કરવામાં ચોખ્ખું પોસ્ટ પરિપત્રમાં આપણને કોઈ જાણવા નથી મળતું. એટલે મારા માનવા મુજબ 6 લાખ રૂપિયા હોવી જોઈએ. બરાબર છે? એટલે આવકનો દાખલો પણ એડ કરવાનો છે. હવે તમારો ફોટો, તમે જો સાઇન કરતા હોય તો તમારી સિગ્નેચર અથવા અંગૂઠાનું નિશાન. તમારું સંપૂર્ણ ફોર્મ ફિલઅપ થઈ જાય પછી સમાજ સુરક્ષા તરફથી એક મેસેજ આવશે, તમારી અરજી ઉપર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જ્યારે અરજી સક્સેસફુલ રજીસ્ટર તમારી સ્વીકારવામાં આવી છે ત્યારે તમારી અરજી મંજૂર કરવામાં આવી છે તેવા વોર્નિંગ મેસેજ પણ તમારા મોબાઈલમાં આવી શકે છે. સંપૂર્ણ ફોર્મની પ્રોસેસ ઓનલાઈન રહેશે જીતુભાઈ. તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન સમાજ સુરક્ષા મારફતે જઈને પણ એ લોકો પણ ઓનલાઈન જ કરે છે. એટલે ત્યાં પણ તમે ભરાવી શકો છો. સમાજ કલ્યાણ ઈ કલ્યાણની વેબસાઇટ ઉપર તમને સમાજ સુરક્ષા વિભાગની તમારો યુઝર આઈડી પાસવર્ડ નાખશો એટલે તમને લોગિન થઈ જશો. બરાબર છે? તો આ તો આપણે સમજ્યા કેટલાક ક્રાઇટેરિયા, તેમાં 40 થી 100% ને સાધન સહાયમાં લાભ મળે છે. બરોબર છે? તો ફરીથી એકવાર ડોક્યુમેન્ટ્સ વિશે બોલી જઉં છું. તમારું UDID, ડિસેબિલિટી સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ કોઈ પણ પૈકી એક, રેશન કાર્ડ જોડવું હોય તો મરજિયાત છે, જન્મનો દાખલો, આ બહુ જ મહત્વની જીતુભાઈ બાબત છે. આવકનો દાખલો અથવા જન્મના દાખલામાં અથવા LC પણ તમે મૂકી શકો છો. કોઈ પણ તમારી પાસે અનુભવનું પ્રમાણપત્ર પણ એ હવે બધું જતું રહ્યું છે, એ જૂની બાબત હતી એટલે એને કેન્સલ કરી નાખી છે આપણે. તમારો ફોટો
તમારી સિગ્નેચર, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજીસ્ટર હોવા જોઈએ. જોઈએ. ઓકે અથવા ના હોય તો તમે એકાઉન્ટ બનાવો ત્યારે કરી લેજો, જેથી ઓકે તમારા એકાઉન્ટ ને તમે એક્સેસ કરી શકો. ઓકે ઓકે આટલી માહિતી, પહેલા તો આટલી એની ક્રાઇટેરિયા અને ધારાધોરણ નિયમો છે, બરાબર છે. યસ. હવે આપણે જોઈશું કેટલાક ઘટકો. તો તમારે આમાં ત્યાં સુધી કયો કે શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરે. હા મિત્રો, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું રાખો. અને તમે આપણે નેક્સ્ટ આપણે જે આ યોજના વિશે કીધું, આવું નેક્સ્ટ વિડીયોમાં આપણે રાખીશું તો કેવું બેટર રહેશે, કારણ કે જે આ મેન યોજનાનું તો આપણે વાતો તો થઈ ગઈ છે કદાચ, એવું લાગે છે મને, જે સાધન સહાયની. હવે આમાં કંઈ બાકી રહ્યું છે ખરું? આ જે સાધન સહાયની યોજના વિશે છે. હેલો. હા જી. જી હા, તો એ વાત પર એમ કહું છું કે કોઈ બાકી રહ્યું છે ખરું, કે જે આપણે સાધન સહાયની વાત? હા, હવે એનો ચોક્કસ જે નવી નોટિફિકેશન કરી છે એનો અભ્યાસ થોડો કરીએ આપણે. હા, એટલા માટે હું લઈ લઉં છું એ નોટિફિકેશન. જો અહીંયા દિવ્ય ભાસ્કર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક પ્રમાણે હા, 5 ડિસેમ્બર થી પોર્ટલ ખોલવામાં આવેલ છે, જેમાં વિવિધ અલગ અલગ સાધનોનું અરજીઓ સ્વીકારવામાં આવે છે, બરાબર છે. યસ યસ. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા અધિકાર, જેમાં આપણે કોટા પ્રમાણે સાધન સહાયનો થોડો ટૂંકમાં પરિચય મેળવીશું, બરાબર છે. જેમ કે આ 21 પ્રકારની દિવ્યાંગતા તો કેવા લાગુ પડી છે: માનસિક, બ્લાઇન્ડ, મંદબુદ્ધિ, બહેરામૂંગા અને અપંગ, હેન્ડીકેપ. જેમાં કે બ્લાઇન્ડ એટલે કે તેને સ્માર્ટ સ્ટિક, ફોલ્ડિંગ સ્ટિક, સ્માર્ટફોન જેવી બાબતો મળે છે, જે બ્લાઇન્ડ માટે છે, બરાબર છે. ટ્રાયસિકલ, વ્હીલચેર, જે હેન્ડીકેપ હોય 40 થી દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો મળે છે, બરાબર. આ સાધનો છે એ ડિસેબિલિટી 2016 ના ધારા ધોરણો પ્રમાણે આપવામાં આવે છે, એમ કેવા માંગે છે, બરાબર. ઓકે. એટલે આની અંદર 21 પ્રકારની દિવ્યાંગતાઓને એ લોકોએ આવરી લીધી છે. જેમ કે MR હોય તો એને કીટ આપે, સમય જતા ઉંમર વધારે હોય તો એ પ્રકારની કીટ મળે છે. એવા અલગ અલગ નિયમો છે. કેલિપર્સ આપે છે અભ્યાસ કરતા છોકરાઓને, બરાબર છે. ઓકે. હજુ હા તો મિત્રો, લાઈક અને શેર, જીતુભાઈ એ તો કહેવાનું ભૂલશો જ નહીં. હા મિત્રો, તો શેર એન્ડ સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટમાં પણ તમે કહજો કોમેન્ટમાં કે તમારે કોઈ યોજના વિશે તમને પ્રશ્ન હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને અમે તમારા જવાબોનો કોઈ નેક્સ્ટ વિડીયોમાં અમે તમારો જવાબ આપીશું. તમે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરશો તો અમે જ્યારે નેક્સ્ટ કોઈ ટોપિક સાથે આવીશું તો એ સમયે તમારો જવાબ ચોક્કસ અમે લોકો આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. એવું નથી કે તમે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી કે યોજના વિશે અમે કોઈ જીકેનું કોઈ અથવા ગમે તે કોઈ ટોપિક લઈને અને એની અંદર તમારું કોમેન્ટ જોઈશું અમે, તો તમારી કોમેન્ટનો આન્સર જરૂર આપીશું અમે. જો એ શું કે છે કે યોજનામાં વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તે કારણોસર ફરીથી પોર્ટલ ખોલવામાં આવે છે. એટલે આ લાભ લેવો પણ જરૂરી છે. ઓકે, બરાબર. તો અહીંયા એટલું જ લખ્યું છે: વેરિયેબલ પાસિંગ ટિક, ફોલ્ડિંગ ટિક, સ્માર્ટ કેન. બીજે શું કહેવાય, ઉંમર થઈ ગઈ હોય અને લોકોથી ચલાતું ના હોય એની પણ એક ચેરિબલ સ્ટિક આવે છે, એ પણ આપવામાં આવે છે. પછી જેમ કે ઘોડી છે બગલમાં નાખવાની હેન્ડીકેપ લોકોને, એ પણ આપવામાં આવે છે. અલગ અલગ રોગ જેમ કે રતાંગણાપણું, થેલેસેમિયા જેવા રોગીઓ
ને પણ અલગ અલગ એમને સાધનો દિવ્યાંગતાના ધોરણે આપવામાં આવે છે. આવે છે. આ કોટા માટે આપણે એક પરિપત્રનું મેં અગાઉ પણ જણાવ્યું, એનો આપણે 100% અભ્યાસ કરીશું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિકમાં આપણે જરૂર ચર્ચા હા. કરીશું આપણે. પણ મિત્રોને જો કોમેન્ટ અને લાઈક અને શેર વધે તો જ આપણે જીતુભાઈ કરીશું. હા, કારણ કે કોમેન્ટનો તમે જણાવશો અમને તો જ અમને ખ્યાલ આવશે ને કે તમારું અમારું જે પ્રયત્ન છે કેવો લાગે તમને. એ કોમેન્ટ તો કરવું પડશે ને, કારણ કે તમારી કોમેન્ટ તો આવતી નથી, લાઈક પણ જે જોઈએ લાઈક પણ નથી મળતી. હા, તો આપણે જરૂર કામ કરીશું આના ઉપર. હા, તો મળીએ જીતુભાઈ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં આજકાલના યુવા મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સ્ટુડન્ટ મિત્રોને જણાવવાનું કે જાગતા રહેજો મિત્રો. હો, જાગતે રહો, જાગતા રહેજો. અમે તમારા માટે અવનવી માહિતી લઈ અને આવી રહ્યા છે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા દોસ્ત કિશન ગોહિલ અને જીતુ જીતુ. સોલંકી ને અહીંયાથી રજા આપશો.